નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। રિયો પેરાલિમ્પિકમાં મેડલ જીતી વતન પાછા ફરેલા દિવ્યાંગ ખેલાડીઓને મળ્યા પ્રધાનમંત્રી। ખેલકૂદની દુનિયામાં ભારતનું નામ રોશન કરવા બદલ તમામને દેશ વતી અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી। સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે સોય ઝાટકીને કહ્યું, પાકિસ્તાન એક ત્રાસવાદી દેશ છે અને ત્રાસવાદનો ઉછેર તેની રાજ્ય નીતિ છે। ડોલરમાં મળતી મદદ હેતુફેર કરી ત્રાસવાદના પોષણ પાછળ છૂટા હાથે વાપરવાનો પાકિસ્તાન ઉપર મૂક્યો આરોપ। કેરળના કોઝિકોડ ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો આજે થશે પ્રારંભ। પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે કોઝિકોડની સ્મૃતિ સંકળાયેલી હોવાથી શનિવારે લોકમેદનીને સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજી ગુજરાતના વિકાસ માટે તેમના ભરપૂર સહકાર બદલ આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। દેશના વિકાસમાં ગુજરાતનું યોગદાન સદાય ઉન્નત રહેવા આપી ખાતરી। સમાચાર વિસ્તારથી જોઈએ। બ્રાઝિલના રિયોમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં ચંદ્રકો જીતીને ભારતનું ગૌરવ વધારનારા પેરા એથ્લેટોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા। નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી આ વિજેતા ખેલાડીઓને મળ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલ અને ભારતીય પેરાલિમ્પિક સમિતિના વડા રાવ ઇન્દ્રજીત સિંહ પણ ખાસ ઉપસ્થિત હતા। ઉલ્લેખનીય છે કે રિયો પેરાલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય પદક જીત્યા હતા। મહારાષ્ટ્રના રાયગઢ પાસે નેવલ બેઝ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જણાતા મુંબઈને હાઈ એલર્ટ ઉપર મૂકી ઠેર ઠેર એનએસજી કમાન્ડો ટુકડી તૈનાત કરાઈ છે। મહારાષ્ટ્રના ઉરણ નેવલ બેઝ વિસ્તારમાં શાળાના બાળકોએ કેટલાક શંકાસ્પદ લોકોને સેનાની વર્દીમાં જોયા બાદ આ માહિતી શાળાના તંત્રને આપી હતી। ત્યારબાદ શાળા તંત્રએ તત્કાળ આ માહિતી નૌકાદળને આપી હતી। આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે, જેમાં તટરક્ષક દળની મદદ પણ લેવાઈ છે। પાકિસ્તાન અને તેના વઝીરે આઝમ નવાઝ શરીફને અમેરિકાની ધરતી ઉપર આટલી ભીંસ ભોગવવી પડશે તેવી કલ્પના કદી નહીં આવી હોય। મોદી સરકારની ચાણક્ય નીતિને પ્રતાપે પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા હોવાનો અનુભવ એટલા માટે થઈ રહ્યો છે કે મોદી પ્રભાવ હેઠળ દુનિયા હવે તેની વાત માને તેમાં માલ નથી। મુત્સદી ભારતે પાડોશી દેશને ઘેરવા માટે દાખવેલી જહેમતની વાત પ્રસ્તુત છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે સોય ઝાટકીને કહી દીધું છે કે પાકિસ્તાન એક ત્રાસવાદી દેશ છે અને ત્રાસવાદનો ઉછેર કરવો એ તેની રાજ્ય નીતિનો ભાગ છે, જેથી ભારતીય પ્રજા સાથે યુદ્ધખોરી ગણાય તેવા ગુના આચરી શકાય। યુએન પરમેનન્ટ મિશનમાં પ્રથમ સચિવ એવા એનએમ ગંભીરે મહાસભામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ખુદ જેને ત્રાસવાદી ગણે છે તેવા અનેક શખ્સ પાકિસ્તાનની ગલી સડકમાં ખુલ્લેઆમ ઘૂમે છે, તે ત્રાસવાદને રાજ્યનો ટેકો હોવાનું સાબિત કરવા માટે પૂરતું છે। ભારતની કનડગત માટે પાકિસ્તાન ત્રાસવાદને ઉછેરી માનવ અધિકારનો સૌથી ગંભીર ભંગ કરી રહ્યું હોવાનું ભારતે કહ્યું છે। Pakistan, Mr. President, is a terrorist state which channelizes billions of dollars, much of it diverted from international aid to training, financing and supporting terrorist groups as militant proxies against its neighbors. વઝીરે આઝમ નવાઝ શરીફે મહાસભામાં જમ્મુ કાશ્મીર વિશે આપેલા બયાન ઉપર જવાબ બાળવાનો અધિકાર ભોગવતા ભારતના પ્રતિનિધિએ કહ્યું હતું કે ઉમદા હેતુ માટે મળતી વિદેશી સહાયના ડોલરનો મોટો જથ્થો પાકિસ્તાન હેતુફેર કરીને ત્રાસવાદીઓ પાછળ વાપરે છે। માનવતા વિહોણી ત્રાસવાદી પ્રવૃત્તિ માટે વિદેશમાંથી મોટા પાયે નાણાં એકઠા કરતા મસૂદ અઝહર તથા ઝકીઉર રહેમાન લખવીને પાકિસ્તાન બિલકુલ રોકતી નથી। પરિણામે પાકિસ્તાન હવે લોકશાહી સાથે છેતરપિંડી કરી પોતાની પ્રજાને ત્રાસવાદનો ભોગ બનાવતો દેશ બની ગયો છે। બીજી બાજુ જમ્મુ કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની પાકિસ્તાને મૂકેલી દરખાસ્ત ફગાવી દેતા મહાસચિવ બાન કી મૂને સંવાદ દ્વારા તેનો ઉકેલ શોધવા કહ્યું છે। પાકિસ્તાનને સોંપેલા ભારત વિરુદ્ધના ડોઝિયરને પણ મહાસચિવ બાન કી મૂને નકારી કાઢ્યો હતો। વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પણ પાકિસ્તાનની આકરી ટીકા કરી ત્રાસવાદનો ફેલાવો કરવાથી દૂર રહેવા ચેતવણી આપી હતી। It was shocking that a leader of a nation can glorify a self-advertised terrorist
at such a forum. This is self-incrimination by the Pakistan Prime Minister. We will take a proper reading of everything, and I don't think the Prime Minister's initial word that those who are responsible will be punished will go as just a mere statement. ઉરી ત્રાસવાદી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું હતું કે દેશની ધીરજનો હવે અંત આવતો જાય છે, ત્યારે પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવું પડશે. બલોચ પ્રજા ઉપર પાકિસ્તાની લશ્કરના ઘાતકી અત્યાચારની વાત દુનિયા સામે લાવી ત્રાસવાદનો ઉછેર કરતા દેશને ઉઘાડો પાડવા ખુદ તેના બલોચ નાગરિકો મથી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપ કારોબારીની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો આજથી કેરળના કોઝિકોડમાં આરંભ થઈ રહ્યો છે. બેઠકમાં તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ હાજર રહેશે. બેઠકને ભાજપા પ્રમુખ અમિત શાહ ખુલ્લી મૂકશે. ત્રિદિવસીય બેઠકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિને યાદગાર બનાવવાનું આયોજન થશે. આ ઉપરાંત કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા સહિત દેશના મહત્વના મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોઝિકોડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે કોઝિકોડની સ્મૃતિ જોડાયેલી હોવાથી રાષ્ટ્રીય કારોબારી માટે આ સ્થળ પસંદ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે તેમણે ગુજરાતના વિકાસ વિષયક ચર્ચાઓ કરી હતી. બાદમાં સીએમ રૂપાણીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની પણ સૌજન્ય મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જાહેર કર્યું છે કે સસ્તા ભાવે સારી દવાઓ ગુજરાતભરમાં સુલભ બનાવવા માટે 100 જેટલા જેનરિક મેડિકલ સ્ટોર્સ રૂપાણી સરકાર શરૂ કરશે, જેમાં 500 પ્રકારની દવા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. સારવારની અંદર દવાનો ખર્ચ વધુ થતો હશે, તેની સામે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લઈને કેન્દ્ર સરકારના સહયોગથી જેનરિક મેડિકલ સ્ટોર ચાલુ કરવા માટેનું એક ડિઝાઇન બનાવી છે, જેમાં પ્રથમ તબક્કે 500 જેટલા અલગ અલગ દવાઓની 100 જેટલા મેડિકલ સ્ટોર ચાલુ કરવા અને તે પછીના તબક્કામાં રાજ્યની અંદર તાલુકા કક્ષા સુધી પહોંચીને સરળતાથી લોકોને સસ્તી જેનરિક મેડિસિન મળી રહે, ગુણવત્તાવાળી મેડિસિન મળી રહે, તે માટે રાજ્ય સરકારે આયોજન હાથ ઉપર લીધું છે. બંગાળી ભાષાના મહાતેજસ્વી લેખિકા ગણાતા મહાશ્વેતા દેવીની ગુજરાતમાં કોઈ સ્મૃતિ સચવાઈ હોય તો એ સ્થળ છે તેજગઢમાં આવેલી ભાષા અકાદમી. બોડેલી, પાવી, જેતપુર અને છોટા ઉદેપુર જેવા આદિવાસી પંથકના ત્રિભેટે આવેલા તેજગઢમાં કાર્યરત આ સંસ્થાઓ દ્વારા લુપ્ત થતી હસ્તકળાને જીવંત રાખવા સાથે આદિવાસી પરિવારને તેમાંથી રોજીરોટી મળે તેવી તાલીમની પહેલ હમણાં કરાઈ હતી. પ્રસ્તુત છે એક રિપોર્ટ. આદિવાસી કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ આજના આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલી પૌરાણિક હસ્તકલાઓના વારસાને જાળવી રાખવા પણ વિવિધ ખાનગી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આવી કળાઓને જીવંત રાખવા અને આદિવાસી કલાકારોનું કૌશલ્ય વધારવા છોટાઉદેપુર ખાતે 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી ડોક્ટર ગણેશ દેવીએ સ્થાપેલા તેજગઢ ખાતેના ભાષા સંશોધન કેન્દ્રમાં વિવિધ રાજ્યોના કાગળ, કાપડ, લાકડું, ધાતુ વગેરેથી કલાકૃતિઓ બનાવનાર 14 જેટલા કલાકારોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી કલાકારો નવી નવી કલાઓથી પરિચિત થાય અને તેમનામાં રહેલી કળા વધુ વિકસે તે માટેનો હતો. કાપડ, કાગળ, પથ્થર, લાકડું, ધાતુ આ અનેક માધ્યમોમાં કામ કરી રહ્યા છે. એવી કલા અત્યારે હમણાં જાણવામાં આવી, કચ્છની એ કલા છે જેમાં રોગાન એનું નામ છે. આ રોગાન કલા આજે જગતમાં બહુ ગણતરીના લોકો આંગળીના વેઢે પણ ના ગણી શકાય, એક જ આંગળીના વેઢામાં પૂરા થઈ જાય એટલા લોકો એ કલાને આચરે છે. ये वर्कशॉप
हम इसलिए कर रहे हैं कि भाषा का जो आदिवासी एकेडमी है तेजगढ़ में, वहाँ पे वाचा नाम का म्यूजियम है, जहाँ पे हम आदिवासियों ने बनाई हुई उत्कृष्ट कलाकृतियाँ का संग्रह करते हैं और वो ओपन होता है पब्लिक के लिए देखने के लिए। 400 વર્ષ જૂની રોગાન કળા કે જેમાં કાપડ ઉપર પ્રાકૃતિક રંગ વડે કોઈપણ જાતની આકારની નિશાની કર્યા વગર સીધું જ હાથથી પેઇન્ટિંગ કરી મનમોહક આકાર આપવામાં આવે છે, એ લુપ્ત થતી રોગાન પેઇન્ટિંગની કળા દુનિયામાં ફક્ત 2 જ પરિવાર કરી રહ્યા છે, જેમાં કચ્છનો એક ખત્રી પરિવાર છે. આ કલાને જીવંત રાખવા આ પરિવાર ભારે મહેનત કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દેશના પ્રધાનમંત્રીના હસ્તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને બ્રિટનના મંત્રીને પણ આ રોગાન કળાનું પેઇન્ટિંગ ભેટ આપવામાં આવ્યું હતું. ભેટ અપાયેલા પેઇન્ટિંગના કલાકારના ભાઈએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો અને કચ્છની આ કળા વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. આ રોગાન આર્ટ પેઇન્ટિંગ જે છે એ 400 વર્ષ જૂની પેઇન્ટિંગ છે. વર્ષો પહેલા ગામડામાં બનતું અને ગામડામાં જ યુઝ થતું. ત્યાંના આયર કોમ્યુનિટી છે, રબારી કોમ્યુનિટી છે, એ લોકો આ વસ્તુને લગ્નમાં યુઝ કરતા. ત્યારે મોટું કામ થતું અને પછી નવા જનરેશને એને બહુ બારીક કામ કરી અને વોલ પીસ છે કે કુર્તીનું મટીરિયલ છે, એવી ઘણી બધી આઇટમ બનાવી. એમાં વોલ પેઇન્ટિંગ જે છે એ મારા ભાઈએ બનાવેલું. એ આપણા નરેન્દ્ર મોદી સાહેબે ઓબામાને ગિફ્ટમાં આપ્યું હતું અને આજે પણ વ્હાઇટ હાઉસમાં એ પેઇન્ટિંગ લાગેલી છે. આ વર્કશોપની મદદથી છોટાઉદેપુર વિસ્તારના કલાકારોને રોગાન જેવી વિવિધ કળામાં પ્રોત્સાહન મળી રહેશે, જેનાથી આગામી સમયમાં આદિવાસી ગણાતા વિસ્તારમાં વિકાસના કાર્યો પણ ઝડપી બની શકશે અને પરિવારને આર્થિક ફાયદો પણ થશે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી જમીલ પઠાણનો રિપોર્ટ. કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે એટ્રોસિટી એક્ટના કેસોનું ભારણ ઘટે અને લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે નવી 16 જેટલી એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા અંગેની કોર્ટ તેમજ 4 જિલ્લાઓમાં સેશન સ્પેશિયલ કોર્ટ કાર્યરત કરાશે, જેમાં અમદાવાદ, આણંદ, પાલનપુર, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, ભુજ, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરાનો સમાવેશ થાય છે. તેમજ દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લામાં સેશન સ્પેશિયલ કોર્ટનો પણ પ્રારંભ થશે, તેમ પણ મંત્રી શ્રી જાડેજાએ કહ્યું હતું. રોજગારીની અછત ધરાવતા ડાંગ જિલ્લાના ગ્રામીણ પરિવારોને પૂરક આવક માટે પશુપાલન તરફ વાળવાના પ્રયત્ન ધીરે ધીરે સફળ થતા જણાય છે. ખેતીવાડીની જમીન જેમની પાસે નથી તેવા આદિવાસી પરિવારની મહિલાઓ ગાય ભેંસ જેવા દુધાળા પશુનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરીને સારી આવક મેળવતી થઈ છે, તો બીજી બાજુ પશુપાલક બહેનો પાસેથી દૂધ ખરીદીને તેને ડેરી સુધી પહોંચાડવાનું માળખું ગોઠવાતું જાય છે. મોટી ડેરી છેક વલસાડમાં આવેલી હોવાથી સુબીર અને વઘઈ જેવા તાલુકા કેન્દ્ર ઉપર દૂધ શીત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં દરરોજનું 51,000 લીટર દૂધ ઠલવાય છે અને ડાંગ જિલ્લામાં 190 મહિલા સંચાલિત દૂધ મંડળી કાર્યરત છે. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચોરિયાનું કહેવું છે કે દૂધના વેપારનો ફાયદો ગામડાની આદિવાસી બહેનો સુધી પહોંચાડવા 231 દૂધ મંડળી ડાંગમાં કાર્યરત કરાઈ છે. જાલોદ ખાતે કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા 2 દિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુવક મહોત્સવ રંગતરંગ 2016માં 51 કોલેજોના 1100 યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરે આ વિસ્તારના ભીલ સેવા મંડળ અને તેના પ્રણેતા ઠક્કર બાપાનું સ્મરણ કરતા યુવાનોને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવક મહોત્સવ થકી વિદ્યાર્થીઓનું કૌશલ્ય ખીલે છે. હવે વાત કરીએ ક્રિકેટની, તો ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં શરૂ થયેલી 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આજે ભારતે ગઈકાલના 9 વિકેટે 291 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારતને મોટો સ્કોર ઉભો કરવાની આશા હતી, પણ ઉમેશ યાદવ 9 રને આઉટ થઈ જતા ભારતીય ટીમનો પહેલો દાવ 318 રનમાં સમેટાઈ ગયો હતો. હાલ ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં વિના વિકેટે 35 રન કર્યા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.